રચાવો પૂરી ભક્તોના ધાર્યા કાર્ય કરી છે। ધીરે ધીરે સમય જતા આગળ ઘટના એવી ઘટી છે કે અજમલ રાજાને ત્યાં એક ભગત આવ્યા છે અને અજમલ રાજાએ માન આપ્યું, સ્વાગત કર્યું છે અને કહે છે કે આપની જે પણ વાત હોય તમે કરો, આપના મનમાં જે કોઈ પ્રશ્ન હોય કહો। અને ત્યારે શું કહે છે ધ્યાનથી સાંભળજો। ફળદાયક થઈ બાધા મારી, ફળદાયક થઈ બાધા મારી, ફળદાયક થઈ બાધા મારી, ફળદાયક થઈ બાધા મારી, દવ વાછરડી લ્યો ને સ્વીકારી, ગૌવા છરડીઓને સ્વીકારી, દવ વાછરડી લ્યો ને સ્વીકારી। ગૌવા છરડીઓને સ્વીકારી। એ જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, એ જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી। અજમલ રાજાને કહે છે કે સાંભળો મહારાજ, મારી ત્યાં સારી ગાયો છે, હું ગાયોની સેવા કરું છું અને મારો એક જીવનનો ક્રમ છે કે ગાયોની સેવા એ જ મારું જીવન છે। હું ગૌ સેવક છું મહારાજ, પણ મારે ત્યાં એક ગાય એવા હતા કે ને વાછડી એ નહીં ને વાછરડો પણ નહીં। ઘણા વર્ષો થઈ ગયા, વાછડી વાછડો કાંઈ નહીં। એમાં મને કોઈએ કહ્યું કે તમારા રામા કુંવર પરચા ધારી છે, તો મેં માનતા માની હતી કે મારી એ ગાયને ત્યાં વાછડી કે વાછડાનો જન્મ થશે તો રામદેવજી મહારાજને અર્પણ કરી દઈશ। જે પણ કાંઈ જન્મ થશે વાછડી વાછડો અર્પણ કરીશ, આવી મેં માનતા લીધી હતી। અને હે અજમલ રાજા, એ માનતા લીધી અને જે ગાયને ત્યાં વાછડી વાછડો કાંઈ નહીં એ માનતા માની અને રામદેવજીની કૃપાથી એ ગાયને ત્યાં વાછડીનો જન્મ થયો છે। એટલે હું તમારી પાસે આવ્યો છું। ફળદાયક થઈ બાધા મારી, ફળદાયક થઈ બાધા મારી, દવ વાછરડી લ્યો ને સ્વીકારી, ગૌવા છરડીઓને સ્વીકારી। જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી। મારી બાધા પૂર્ણ થઈને આજ એક વાછરડીનો જન્મ થયો અને મેં નક્કી કરેલું કે હું રામદેવજી મહારાજને અર્પણ કરી દઈશ। એ વાછરડી રામદેવજી મહારાજ દર્શન કરે, આંખો બંધ કરી કે આ કોણ છે, અને ત્યારે શું જુએ છે રામદેવ કથામાં લખે છે, દ્વારપાળ જય હતો, દ્વારપાળ જય હતો, બન્યો ગૌ સોદાગર, બન્યો ગૌ સોદાગર, વચ્છેરી હતા ગોકુળની ગાવડી, વછેરી હતા ગોકુળની ગાવડી, વાછરડી હતા ગોકુળની ગાવડી, વાછરડી હતા ગોકુળની ગાવડી। આ તો જાણે રામાપી, આ તો જાણે રામાપી। એ જીવો મારા બાપજી, જીવો મારા બાપજી, એ જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી। આ ભગત કોણ હતા? બોલે દ્વારપાળ જય। આ વાછરડી કોણ છે? બોલે ગોકુળની ગાવડી છે। વિજયે કઈ વસ્તુ આપી? બોલે વચ્છેરો, જે લીલુડો ઘોડલો, અને જયે આપી વાછરડી, અને વાછરડીનું નામ રાખ્યું છે રામેતી ગાય। રામદેવજી મહારાજ એ ગાયને લઈ અને રોજ વનવગડામાં ચારવા માટે જાય છે, ગૌ માતાની સેવા કરે છે। ગાયોના પગલે પગલે પીરજી ગયા છે। તમે જરાક વિચાર કરો બાપા, આ ગાયોની સેવાનો મહિમા કેવડો હશે કે પીર પોતે જો ગાયોના ગોવાળ બન્યા હોય તો ગાય માતાની સેવાનો મહિમા કેવડો। એકવાર જોરદાર તાલી આપણી ગૌશાળા અને ગૌ સેવકો માટે બાપા। જ્યાં જ્યાં ગૌ સેવા થતી હોય બાપા, જે ગાયોની સેવા કરે એને મારા લાખ લાખ વંદન છે બાપા। કારણ કે ગાયોના રૂવે રૂવે દેવ છે। 33 કરોડ દેવતા ગાયોની અંદર બેઠેલા છે।
હું વારે વારે કહું છું, તમે રામજીને જમાડો તો ભગવાન રામ એકલા જમે, કૃષ્ણ ભગવાનને જમાડો તો કૃષ્ણ ભગવાન એકલા જમે. પણ આપણે ત્યાં એક ગાય હોય અને ગાયને એક રોટલી ખવડાવી દો, 33 કરોડ દેવતા ભેગું જમી જવાના. એક રોટલી ખવડાવો 33 કરોડ ભેગું જમે. પણ આપણે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે બાપા, આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે આપણી ગૌ માતાના આંસુ પડતા હોય, ગાય માતાના રુધિર ધરતી પર રેડાતા હોય, ગાય માતાઓની હત્યા થતી હોય. અરે એથી આગળ જઈએ તો સ્ત્રી ભ્રૂણ હત્યા, દીકરીઓને જન્મતા પહેલા એની હત્યા કરી નાખવામાં આવી રહી છે. આવા પાપ આપણા સમાજમાં થઈ રહ્યા છે બાપા. મારે સાધુ તરીકે દુઃખ સાથે કહેવું પડે કે દીકરીઓની હત્યા, ઘણી જગ્યાએ દીકરીઓની હત્યા થાય, ગાય માતાઓની હત્યા થાય. પછી આપણે કહીએ કે ધરતી માતા ધ્રુઈ જા બાપા. આ ગાયોના આંસુડા પડતા હોય, દીકરીઓની હત્યા થતી હોય. હું વારે વારે કહું બાપા કે બની શકે તો સેવા કરી લેજો, ગાય માતાની સેવા કરી લેજો. આપણી ઘરે ગાય રાખીએ. તમે કહેશો કે અમારી ઘરે સગવડ નથી બાપા, તો આવી કોઈ ગૌશાળા ચાલતી હોય બાપા, જ્યાં ગાયોની સેવા થતી હોય અને ભગવાને જો આપ્યું હોય ને તો દર મહિને કાંઈક ભાગ કાઢો અને ગૌશાળામાં દાન કરી આવો. મારો દ્વારિકાધીશ રાજી થશે. કાંઈક નક્કી રાખો કે આટલો ભાગ હું ગૌશાળામાં આપીશ. તમારા દીકરા દીકરીને જન્મદી હોય ને તેથી ગૌશાળામાં ગાયોને ખોડ આપો બાપા, એને લીલું નાખો બાપા. કોઈ પુણ્યતિથિ હોય તો ગૌશાળામાં જઈએ બાપા. નંદનાને હડા રેતી ગોકુળની ગાવલડી, નંદનાને હડા રેતી ગોકુળની ગાવલડી, ખીલેથી છોડવી નોતી ગોકુળની ગાવલડી, ખીલેથી છોડવી નહોતી ગોકુળની ગાવલડી, ખીલેથી છોડી તું ભલે ને છોડી, ખીલેથી છોડી તો ભલે મને છોડી, તારે મને વેચવી નોતી ગોકુળની ગાવલડી. તારે મને વેચવી નહોતી. આમાં ગાય માતાની વેદના બતાવે છે, જે હત્યાઓ થઈ રહી છે વેદના અહીંયા છે બાપા. વેચી તો ભલે મને વેચી, વેચી તો ભલે મને વેચી, પણ ચૂલે ચડાવવી નોતી ગોકુળની ગાવલડી. પણ ચૂલે ચડાવવી નહોતી ગોકુળની ગાવલડી, ચૂલે ચડાવી તું ભલે રે ચડાવી, ચૂલે ચડાવી તો ભલે રે ચડાવી, પણ થારીમાં લેવી નોતી ગોકુળની ગાવલડી. પણ થારીમાં લેવી નહોતી ગોકુળની ગાવલડી, થાળીમાં લીધી તો ભલે મને લીધી, થાળીમાં લીધી તો ભલે મને લીધી, તારે મનમાં કેવી નોતી ગોકુળની ગાવલડી. તારે મનમાં કેવી નહોતી ગોકુળની ગાવલડી. આખી વાત તમે સમજી ગયા છો બાપા. જે ગાય માતાઓની હત્યા થાય, ગાય માની વેદના બાપા. તારે મને માં કેવી નહોતી. આ ધરતી ઉપર આપણે જોઈએ છે ગૌ માતાની જે હત્યાઓ થઈ રહી છે, ગૌ માતાના આંસુ પડતા હોય, દીકરીઓને જન્મતા પહેલા એની હત્યા કરી નાખવામાં આવતી હોય. અને આજ મારા રામદેવજી મહારાજે એ ગાયોની સેવા કરી છે અને આજ પીરજી બન્યા છે ગાયોના ગોવાળ. એવો ખંભે રે કામડો રે હાથમાં ગેર્યો રે. કેવો મને કામળો ને હાથમાં
રામદેવજી મહારાજ ગાયની સેવા કરી રહ્યા છે. આપણે લગભગ બધા લોકોને ખ્યાલ છે કે આપણે ગાયની સેવા કરીએ છીએ વર્ષમાં એક દિવસે ભરપૂર. એક દી આવે તેથી બધા ભરપૂર સેવા કરે. એ કયો દિવસ છે લગભગ સમજી ગયા હશો. બોડ ચોથ. એટલું બેનો આખા વરનું હાટું વારી દે. બાજરો એટલો ખવડાવી દે આખા વરનું હાટું વારી દે. એકવાર જોરદાર તાલી આ માતાઓના પ્રેમ માટે. એટલો બધો બાજરો ખવડાવી દે, લીલું ખવડાવી દે. એક વર એક દિવસ સેવા કરે આપણે માતાઓ બેનો ભાઈ વડીલો. એ બોડ ચોથનો દિવસ. અને આપણે લગભગ જાણીએ છીએ કે આપણા મોરબીની અંદર એ શ્રાવણ મહિનામાં એક ગોજારી ઘટના ઘટેલી બાપા. લગભગ 35-40 વર્ષ પહેલા લગભગ તમને લોકોને ખ્યાલ હશે. એ શ્રાવણ મહિનાના પરબ હતા બાપા. અને બધા સરસ મજાના તૈયાર થઈ અને હાતમ આઠમના દિવસો હતા. અને તેથી એમ કહેવાય કે મચ્છુ નદીની અંદર હોનારત આવેલું બાપા. અને કેટલાના ઘર પરિવાર બરબાદ થયેલા. કેટલા લોકો ત્યારે ભગવાનના ધામમાં ગયેલા. એક મોરબીની દીકરી તરીકે મારી ફરજમાં આવે છે બાપા આ તરીકે આપણા મોરબી હોનારતમાં જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ દરેકને એક સાધુ તરીકે આપણે બધા મારી સાથે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. જેને પોતાના પ્રાણ ગુમાવ્યા ભગવાન એમના આત્માને શાંતિ આપે. જે જીવ આવ્યો આપણા મોરબી હોનારતના એ દરેક આત્માઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તો કહેવાનો મારો અર્થ કે આપણે બોડ ચોથના દિવસે બહુ બાજરો ખવડાવીએ છીએ. પણ એવો ને એવો પ્રેમ ગાય માતાને રોજ કરો તો બેડો પાર. રોજ માતાજીને સારું જમાડી આપણે. અને એક વસ્તુ બંધ કરવાની છે બધાએ. વ્યાસપીઠથી મારી વિનંતી છે. ઘણા માતાઓને ટેવ એક વધેલું ઘટેલું બાઈને રાખે. સમજી જાઓ. પછી ગાય માતાજી આવે ને કહેશે ખાઈ લેશે. ભાવના સાચી છે કે ગાય માતા જમી જાય. પણ એમાં એક બંધ કરવાનું છે. એ કઈ વસ્તુ? બોલે આપણે જે ખાવા પીવાનું નાખીએ ને એમાં ધ્યાન રાખવું કે એમાં પ્લાસ્ટિકની કોથળીઓ હોવી જોઈએ નહીં. દૂધની કોથળી, છાસની કોથળી, જબલા ને કાગળ ને આવું કઈ એમાં ન ખાય. કારણ કે તમે ખાવાનું નાખો એ ભેગું કચરો હોય. ગાય માતા ખાય, એક દી ખાય, 2 દી ખાય, 2 મહિના ખાય, 5 મહિના ખાય, વરસ ખાય. પેટનો દુખાવો ઉપડે ગાય માતાને, ગાય માતાનો ઓપરેશન થાય અને ગાય માતા બરાડા પાડે તો સમજી જાજો તમે આટલા દી પાપ કર્યું હતું કે પુણ્ય કર્યું હતું. જરાક બુદ્ધિ વાપરો. આપણે પાપ કરતા હતા કે પુણ્ય કરતા હતા? તો એક સાધુ તરીકે મારી 2 હાથ જોડી પ્રાર્થના છે કે હારું ખવડાવજો પણ પ્લાસ્ટિક કે કાગળ ખવડાવતા સારું ખવડાવીએ બાપા. ગૌ માતાના રૂવે રૂવે દેવ છે. ગાવો વિશ્વસ્ય માતરા ગવામત્ય વસામ્ય. અમારા કૃષ્ણને ગાયો વાલી છે બાપા. અને આજ ભગવાન ગૌ સેવા કરે છે. આપણે ગૌ માતાને વંદન કરીએ. બોલે ગૌ માતાની જય. રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજ ગૌ સેવા કરી છે. ચારે બાજુ આનંદ થઈ રહ્યો છે. ભક્તો જય જયકાર કરી રહ્યા છે. સમય વીતવા લાગે છે. અનેક પરચાઓ રામદેવજી મહારાજ આપે છે. અને લખમા માળીના એક મિત્ર કે જેના મુખની અંદર માં સરસ્વતીનો વાસ હતો બાપા. ગામે ગામ જાય છે અને ફરતા ફરતા કયા ગામમાં આવ્યા તો સાંભળજો ધ્યાનથી. જમ્મુ કાશ્મીરનો રાજવી. જમ્મુ કાશ્મીરનો રાજવી. એ જમ્મુ કાશ્મીરનો રાજવી. જમ્મુ કાશ્મીરનો રાજવી. અને નામ એનું સુરસંગ. અને નામ એનું સુરસંગ. નામ એનું સુરસંગ. નામ એનું સુરસંગ. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી. જીઓ મારા બાપજી, જીઓ મારા બાપજી. કયા ગામની અંદર ભગત પહોંચ્યા? બોલે જમ્મુ કાશ્મીર. બહુ સરસ મજાની કથા, ધ્યાનથી સાંભળજો. અને જમ્મુ કાશ્મીરના રાજા હતા સુરસંગ. રાજ છે, પાટ છે, સત્તા, સંપત્તિ, પુત્ર, પરિવાર છે.
અને સુરસંગ રાજાની પાસે રામાપીરના એ પરચાઓ ગાવામાં આવી રહ્યા છે. તેથી સુરસંગ રાજા કહે છે કે તમે રામાપીરના પરચા ગાવ છો, પણ હું એમ માનું નહીં. જો મને પ્રમાણ મળે ને તો હું માનું કે રણુજામાં રામાપીર હજુર છે, મને પરચો મળે તો. અને પછી તો આ વાત કેને મળી? બોલે લખમાં માડીને મળી છે કે જમ્મુ કાશ્મીરનો રાજવી વાદે ચડ્યો છે અને પીરની પીરાઈના પારખા લેવા છે. અને પછી તો લખમો માડી ઈ સુરસંગ રાજાના નગરમાં જાય છે અને રામદેવજી મહારાજને યાદ કરતા કરતા એ લખમો માડી જાય છે. હાચો રે ધણી રે મારે પહોંચ્યા છે બાપા. ધ્યાનથી સાંભળજો બધા. રાજાને કહે છે કે મહારાજ તમારે કઈ વાતના પ્રમાણ જોઈએ કે રણુજામાં આજે પીર પ્રગટ થયેલા છે? મને પોતાને પ્રાણ આપેલા છે, કુમકુમ પગલિયા પાડેલી છે, દૂધની દેગ ઉતારેલી છે, આકાશમાં ઘોડો ઉડાડેલો છે. તમારે કેટલા પ્રમાણ હું આપને કહું કે મને કાંઈક પ્રમાણ મળે ને તો હું માગું. તેથી સાંભળજો, લખમો માડી કહેશે કે તમારે જો પ્રમાણ જોતું હોય રાજા તો એક કામ કરો, અમારે પેલા પીરને યાદ કરવા પડે. તો યાદ કરવા હોય તો અમારે જોત જોઈએ, દીવો જોઈએ, પ્રસાદી જોઈએ. દીવા વગર યાદ થાય નહીં, માટે તમે દીવો આપો ને પ્રસાદી આપો. અને સમજી ગયા છો રાજાએ શું કીધું? સુરસંગ રાજાએ કીધું, હે લખમા માડી, તમે કહો છો કે જોત આપો ને પ્રસાદી આપો, પણ હું તો એમ કહું કે જો રામદેવજી મહારાજ અજરાજુર હોય ને તો મારે તમને ઘી નથી દેવું, તેલ નથી દેવું, પ્રસાદી નથી દેવું, અને પાણીમાંથી દીવા પ્રગટાવે તો માનું કે રણુજામાં રામાપીર અજરાજુર છે. પાણીમાંથી જોતું પ્રગટ થાય. અને થાળી તમને દેવી છે ખાલી, અને ખાલી થાળીમાં જો મિશ્રી હાજર થાય ને તો માનું કે રામાપીર અજરાજુર છે બાપા. આ પ્રમાણ કયા ગામમાં લેવાનું યાદ રાખજો? કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં સુરસંગ રાજા. તેથી લખમો માડી કરે રામાપીરને યાદ, હરીને ભજતા હજી રે કોઈની લાજ જતા જાણી નથી. પીરને કર્યા હતા તેથી યાદ, વારે આવો રામદેવજી મહારાજ. અને અલક ધણીને યાદ કર્યા, વાગે ભડાકા હરી ભજનના વાગે ભડાકા હરી રે.
બાપા થાળી પ્રસાદીથી ઉભરાવા લાગી. તમને સમરું રાપી રચિયા પરજાપુરે વીર પરજાપુરે કાશ્મીર શેરમાં પરજાપુરે આયવા રામા પીર બાપા આયવા રામા પીર રણુજા શ્રી આયવા રામા ખાલી પડે છે પણ 50% ઘણાય તો મુહૂર્ત જ નથી હવે 3 દિવસે પછી વેકેશન હાલો બધા બે હાથ ઊંચા તમારી દીકરી તરીકે કહું છું આગળ વાળા પાછળ વાળા સાઈડ વાળા કોર વાળા મોર વાળા મારા વડીલો ભાઈઓ માતા હોય આયવા રામા પીર બાપા આયવા રામા પીર રણુજા આયવા રામા પીર ઓડીલા ગલવે રામા પીર ઓડીલા ગલવે રામા પીર ઓડીલા ગલવે રામા પીર ઓડીલા ગલવે બોલો રામા પીર માતાઓ બહેનો ભાઈ વડીલો રામદેવજી મહારાજે ત્યાં પ્રમાણ પૂર્યા છે અને પાણીમાંથી દીવા પ્રગટાવ્યા છે અને આપણી વચ્ચે પણ રામદેવજી મહારાજ વિરમદેવજી મહારાજ મિત્રો સાથે આગમન થયું છે. તાલીઓથી વધાવી લેશું. આયવા રામા પીર બાપા આયવા રામા પીર રણોજા શેરથી આયવા રામા પીર એ રમત માંડી પીરે રમત માંડી કેડી રે દડાની રમત માંડી અરે રમત માંડી પીરે રમત માંડી કેડી રે દડાની રમત માંડી માતાઓ બહેનો ભાઈઓ વડીલો રામદેવજી મહારાજ વીરા વિરમદે મિત્રો સાથે રમત રમી રહ્યા છે. રાક્ષસ નામે ભેરવો ન મરુ ભોમની માય વાટવડા મારી ખાતો ઈ તો ખાતો ખાય ને એવો ભેરવો રાક્ષસ. બાર ગામમાં જેની આણ વર્તાય અને મારા રામદેવજી મહારાજે રમત માંડી છે. આજે મિત્રો સાથે રામદેવજી મહારાજ ગીધડડાની રમત રમી રહ્યા છે. આપણે પણ દાદાને વંદન કરીએ. તાલીઓથી વધાવી લેશું. આપણે એવી ગેડી રે દડાની રમતો માંડી રે દડો પડ્યો ભેરવ એવા માતા રે મેં તને કીધું હતું ને નો રમાડે. હા ઓલે કીધું તું જ ખરા. જાઓ હવે દડો લેતા આવો શરત મુજબ. અરે ભલે ગોવાળો, તમે ઘરે જાઓ, હું હમણાં જ દડો લઈને આવું છું.
અરે વીરા તમે ઘરે જાઓ હું હમણાં જ દડો લઈને આવું છું. બાળીનાથ બાવાયા તો શંકર શંકર બોલા. બાળીનાથ બાવાયા તો શંકર ભેરવાના 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 અને બાળક તું આવી જા મારી બાજુમાં. જો મારો ભેરવો આવશે ને તો તને ભડકીને કાઢશે. હે લાંબી લાંબી દાઢીવાળા માતાઓ માથે પડી રાખશો બધા.
ભેરવાના નાસી ગયો લાવ હવે 20 વર્ષની ઉંમર કરી આ ભેરવાનો સહાર કરું દર્શનનો પ્રસાદ તને મળશે ને 11 નો પ્રસાદ મારો. બોલો ભેરવા પીરની, રામદેવ પીરની. અને રામદેવજી મહારાજની આરતીનો મહિમા ખૂબ મોટો છે. ભૈરવ દાદાની આરતીનો મહિમા મોટો છે.
આપણે પણ આ ચોકની અંદર અત્યારે રામદેવજી મહારાજ પધાર્યા છે, ભેરવાના ઉદ્ધાર કર્યો છે, તો આરતી તરફ આપણે જવાનું છે. પણ અત્યારની આરતીનો વિશેષ મહિમા છે. રાઘવજી દાદાને વિનંતી, આવી જશો. હે દીવડા જગમગ જગમગ થાય,
બોલો માતાઓ બહેનો ભાઈઓ વડીલો પોતાની જગ્યાએ બેસી જશો હવે ઝડપથી બધા. અને એ ગુફાની અંદર બાવા બાળીનાથ બિરાજમાન હોય છે અને બાવા બાળીનાથની મઢી ત્યાં આવેલી અને ભેરવાએ માગેલું હતું કે મારો ઉદ્ધાર થાય પણ તમારો કોઈ બીજો ચેલો આવે તો, તમારો કોઈ બીજો શિષ્ય બને એના હાથે મારો ઉદ્ધાર થાય. પણ ભેરવો કહે છે કે મહારાજ આ તમારી મઢીમાં હું કોઈને આવવા દઉં તો તમારા ચેલા બનશે ને? એક નહીં 12 ગાંવ લગી કોઈને આવવા દઈશ, માણસ તો ઠીક પણ ચકલું અહીંયા ફરકી શકશે. અને ત્યારે ઈ ભેરવાએ 12 ગામમાં આણ વર્તાવેલી હતી. રાક્ષસ નામે ભેરવો, રાક્ષસ નામે ભેરવો અને મરુ ભોમની માય, અને મરું ભોમની માય, વટાવડા વેરી ખાતો, વટાવડા વેરી ખાતો, ઈ તો મારી ખાતો ખાય. એ તો મારી ખાતો ખાય. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી રે. જીવો મારા બાપજી, જીવો મારા બાપજી. ઈ 12 ગામની અંદર એની આણ વર્તાઈને કોઈ આવી ન શકતું હોય ને ત્યારે રામાપીરે રમત માંડી. અને જાણે ને લગભગ ને ખ્યાલ હશે 2 અવતારોથી રમત અધૂરી છે. રામ અવતારમાં અધૂરી રહી, કૃષ્ણ અવતારમાં અધૂરી રહી અને એ રમત અહીંયા શરૂ કરેલી હતી. અને પછી બાબા બાળીનાથને ત્યાં જઈને કહે છે કે મને દડો આપો, પણ કે જાઓ બાળક અહીંયા હમણાં મારો ભેરવો આવશે અને કે આજની રાત મને અહીંયા રહેવા દો. અને ત્યારે રામદેવજી મહારાજ એ ભેરવાની એ બાબા બાળીનાથની મઢીમાં નિવાસ કરે. અને આપણે લગભગ જે દ્રશ્ય આપણી સમક્ષ રજૂ કર્યું, એકવાર જોરદાર તાલી આપણા મંડળના દરેક સભ્ય માટે. આબેહૂબ રજૂઆત આપણી સમક્ષ કરી બધી કે ભેરવો આવે ને પછી તો એમ કહેવાય કે ગુરુજી તમારી મઢીમાં કોઈ છે. ગુરુજીએ ગોદડી ઓટાડેલી રામાપીરને અને ત્યારે જ્યાં ગોરડી ખેંચવા જાય ત્યાં તો ગોરડી વધવા લાગી અને પછી ભેરવાને મારવા માટે તૈયાર થયા હતા બાબા. ત્યારે ભેરવો કહે છે કે રામદેવજી તમે મને મારશો નહીં, કારણ કે તમે મારા ગુરુ મહારાજના શિષ્ય છો અને હું બાળીનાથનો ચેલો, એટલે આપણે બે ગુરુ ભાઈ કહેવાય. તમે ને હું બે ગુરુ ભાઈ કહેવાય, એટલે મને મારશો નહીં. હે રામાપીર મને ધરતીમાં ભંડારી દો. ત્યારે રામાપીરે ભેરવાને ભંડાયરો છે બાપા. પછી કે છે કે મારે જમવાનું શું અહીંયા, તમે મને ધરતીમાં ભંડારો. અને તેથી રામાપીરે કીધું તું સાંભળી લે, એ દસમના પેલા નિવેદ તારા થશે અને 11 પછી મારા થશે. જા ભેરવા, આ મારું તને વચન છે ભેરવા. અને આજ પણ આપણે લગભગ જાણીએ છીએ દસમના નિવેદ ભેરવા દાદાના થાય અને 11 રામાપીરના થતા હોય અને ધરતીમાં ભંડાયરા છે બાપા. રામદેવજી મહારાજ અને ભેરવ ગુરુ ભાઈ થયા છે બાપા. અને ઈ 12 ગામમાં જે આણ વર્તાતી હતી, બાબા બાળીનાથે કીધું છે કે સાંભળો રામદેવજી, આ 12 ગામની જમીન અહીંયા હવે રણુજા શેર બનશે અને તમે થશો રણુજાના રાજા. અને 12 ગામની ધરતી હતી ને બાપા, ત્યાં રણુજા શેર થયું અને રામાપીર બન્યા રાજા. બોલો રામાપીર રણુજા શેરમાં મોબતુરવા
શેર ભગવાન રાજા બન્યા ત્યાંના. અને બાબા બાળીનાથે રામદેવજી મહારાજની પરીક્ષા લીધી છે આ પ્રસંગમાં અહીંયા. બાબા બાળીનાથ કહે છે કે રામદેવજી એક કામ કરો, મને ગળું સુકાઈ રહ્યું છે. તમે પીર પરચા ધારી છો, નારાયણના અવતાર છો. ગળું મારું સુકાય, તમે મારા માટે પાણી ભરવા જાઓ. અને ત્યારે રામદેવજી મહારાજ ગુરુની સેવા કરે, સાધુની સેવા કરે, પાણી ભરવા ગયા. પણ આ તો મારવાડની જમીન, સૂકી સૂકી જમીન, પાણી અહીંયા ક્યાંથી મળે? સમજી ગયા છો આ પરીક્ષા હતી. અને ગુરુ અને સાધુ પરીક્ષા લીએ ને એ પરીક્ષા અવશ્ય લે બાપા. ગુરુ છે એ ટપોરા મારે કા શિષ્ય કેટલામાં છે બાપા. અને પરીક્ષા કેની થાય? હીરાની થાય, કાચની થતી. મોતીડા પીર પરચાધારી વિષ્ણુ ભગવાન સ્વયં. અને અહીંયા રામદેવ રામાયણ લખે છે કે રામદેવજી મહારાજ ગયા જળ ભરવા. ઉલટવા જળ ભરી લાવે બાળીનાથને શીશ નમાવે. અને ગંગાજીની ધારા ત્યાં વહેવા લાગી. ઉલટ વાવમાં જળ પ્રગટ કરી દીધું બાબા. અને જળ લઈ અને ગુરુજીની પાસે આવ્યા હતા. અને એ ગુરુ મહારાજને શીશ નમાવ્યા હતા. અને અનેક રૂપો મારા રામા ધણીએ ત્યારે દેખાડ્યા હતા. એક રામ ગુરુજીની પાસે, એક રામ નિજ મહેલમાં બિરાજે. આશીર્વાદ આપ્યા છે, ગુરુ ધારણ કર્યા છે. સમજાય તો સમજો ગુરુનો મહિમા કેવડો છે. ભગવાને ગુરુજીને શીશ નમાવ્યું છે. અને ગુરુ શબ્દનો સીધો અર્થ એ થાય કે અંધારામાંથી અંજવાડામાં લઈ જાય એને કહેવાય ગુરુ બાપા. આપણે લગભગ જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય અને જન્મતાની સાથે બાળક રડે છે. પેલો જન્મ માની કુખે થયો છે અને બીજો જન્મ, મારી વાતને સમજી ગયા હશો કે આપણા જીવનમાં કોઈ સંત આવે, કોઈ સાધુ પધારે અને ઈ જેદી આપણા કાન ફૂકે તેદી સમજી જાજો બીજો જન્મ થઈ ગયો છે બાપા. પેલો જન્મ માં આપે ને બીજો જન્મ ગુરુ આપે છે. પણ ફરક બહુ મોટો છે. માં જન્મ આપે ને તેદી રોતા રોતા જૈન માતા, નો રોવે તો ડોક્ટર આગળ લઈ જાય કે છોકરું રોતું કેમ નથી. માં જન્મ આપે તેથી રોતા. આ જગત છે ને પેલા રોતા શીખવાડે છે કે રો તો બરોબર. જગતમાં આવ્યા એટલે પેલા રોવાનું છે બાપા. પણ ગુરુ જ્યારે આપણને કાનમાં ફૂંક મારે અને કંઠી બાંધે ને ત્યારે રોવાનું બંધ કરાવે, રટણ શીખડાવે કે હવે રટણ કર, હવે રામ નામ ચાલુ કર. આ બધી ઝંઝટ મૂકી દે ને હવે તું હરિના માર્ગે જા બાપા. લખ 84 બહુ દિન ભટક્યા,
એ ઘડી ઘડી પશુ અવતારો માયામાંથી આ જીવને ઉગારો મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારા આવેલો મને સબ ગાઈ ભગવતી મારો વાલગીરી મારો બોલે अपने अपने गुरु महाराज ગુરુ છે ઈ રટણ શીખવાડે છે બાબા બાળીનાથના ચરણે રામદેવજીએ શીશ નમાવ્યું આપણે પણ આપણા ગુરુ મહારાજને વંદન કરો મારી હારે બોલી જાઓ ગુરુ ગોવિંદ દોનો કિસકો લાગુ પાય બોલે સદગુરુ સરકાર કી જય. ગુરુદેવને વંદન કરી અને હવે આગળ ઘડિયાળ ભાગે છે હાહુને વહુ ન વટે વહુને હાહુ ન વટે લેર ખૂબ આવી રહી છે કારણ કે સમજુ શ્રોતા હોય ને તો કથાનો આનંદ આવે આવે ને આવે માટે એકવાર તાલી તમારા બધા માટે જમાવટ આવતીકાલે સાંભળજો ધ્યાનથી કાલે બધા કથામાં આવો ને તો ઘઉં લઈને આવજો થોડા થોડા ઘઉં 1 કિલો 2 કિલો મણ 2 મણ જે તમને ભગવાન ઉજાડે આવતીકાલે તમે જે ઘઉં લઈને આવશો એનું રણુજા શેર બનાવવામાં આવશે એટલે બની શકે તો બધા ઘઉં લઈને આવજો કોઈ ખાલી હાથે આવશો નહીં થોડા થોડા ઘઉં બધા લાવશો અને આવતીકાલે બપોરે 5:05 આ ચાચર ચોકની અંદર રણુજા નગરીના રાજા આલ્યા પરણવા ભગવાનના લગ્ન છે બાપા બીજાના લગ્નમાં જઈએ તો કેવા તૈયાર થઈને જાય છે આમ તો કાલે રામાપીના લગ્ન છે બધા ટનાટન તૈયાર થઈને આવજો આ ભાઈઓ કુટુંબમાં બધાના લગ્નમાં તો બહુ જઈએ જ આપણે તો આવતીકાલે બધા તૈયાર થઈને આવશો